મિત્રો આ છે મનસુખભાઈ, એમની સેવા તમે જુઓ. અહીંયા એમનો સ્ટોલ છે. આ બધી વસ્તુ નીચેથી ઉપર લઈને આવે છે વેચવા. એ ઉપરાંત સાથે સાથે અહીંયા એકત્રિત થયેલો કચરો એ સળગાવે છે. તો મહેરબાની કરી આપણે એમને એટલો સાથ સહકાર આપીએ કે અહીંયા કચરો ના કરીએ, જેથી કરી એ ભાઈ થોડા ફ્રી રહે અને મહાદેવની કૃપા આપણા પર વધારે થાય. તો પ્રકૃતિ છે તો જીવન છે, તો પ્રકૃતિ બચાવો, કચરો ઓછો ફેલાવો. આપ જોઈ રહ્યા છો આ બધા નાના નાના બાળકો પણ આપણા કરેલા કાર્યને એ લોકો ક્લીન કરી રહ્યા છે. તો આ જવાબદારી આપણી છે. આ જગ્યા એમની છે, ત્યાં આવીને આપણે કચરો કરીએ છીએ અને સાફ એ લોકો કરે છે. તમે કઈ કહેશો? હા, અહીંયા આવીને તમે મહાદેવના દર્શન કરવા આવો છો તો જે તે કરીને તમે પડેકા અને ગમે એ લાવો છો એ તમે અહીંયા ખાઈને ગમે ત્યાં ના નાખો, ખોતરીમાં ભરીને એક જગ્યા અમને આપી દો. ઓહો, બહુ સરસ કામ, એમને સરસ જ વાત કરી. જો ગામમાં રહેતા લોકો આટલું આપણને સપોર્ટ કરતા હોય તો આપણે પણ એમને સપોર્ટ કરીએ, કચરો ગમે ત્યાં ન નાખીએ. અને હું તો એવું કહું છું કે એ કચરો કોથળીમાં ભરીને એમને આપવાને બદલે એ કોથળી આપણે પાછી લઈ જઈએ. જો આ એમનું કામ છે અને બહુ જ એમના કામથી હું ખુશ થયો છું. એમને સપોર્ટ કરો. જય મહાદેવ. જય મહાદેવ.